કેમ છો બધા? તો આજે રવિવારની મસ્ત મોર્નિંગ મારી થઈ ગઈ છે. અત્યારે જ વાગ્યા છે 9:45. 8 વાગ્યાને ઉઠી ગઈ હતી એટલે મસ્ત ફ્રી થઈ. પહેલાં તો પૂજા પાઠ કરી લીધા, કારણ કે આમ રેગ્યુલર હમણાં ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય ને તો ટાઈમ નથી મળતો. એટલે પછી હું આજે પહેલાં એ કરી લઉં અને બધા જો ધીરે ધીરે ઉઠે જાય. બ્રશ કરે અને કિશનભાઈ ઉઠ્યા અને બધા ધીમે ધીમે ઉઠે છે અને અમારા પ્રથાબેન સૂતા છે. આજે તો મારે શું કહે લોગો એડિટ કરવાનું બાકી છે, કારણ કે કાલે રાત્રે પ્રથા વહેલી સૂઈ ગઈ હતી. પછી એને શું થયું ખબર નહીં, હું ચિંતાનું એને એટલું આમ રમવું હતું ને કે સુવાનું નામ જ નથી લેતું. એટલે પછી 12:30 પછી સૂતીને મને કાલે એકદમ ઘઉં સાફ કરીને થઈ ગઈ હતી, નીંદરે આવે પણ સુવાય નહીં એવું થતું હતું. એટલે હું ને મમ્મી જઈને બધા રમાડતા હતા ને પછી બેન સૂતા પછી મેળવ્યો તો આજ સવારને મારે વહેલી નીંદર ઉડી જતી. તો એ ધરાળ ઉતી રહી કે આજ તો રજા છે વાંધો નથી. તો 8 વાગે પછી ઉઠી ગઈ અને મસ્ત ભગવાનજીને પૂજાપાઠ કરી લીધા છે. મસ્ત પૂજાપાઠ થઈ ગયા અને હવે કેલેન્ડરમાં ભૂલાઈ જાય પત્તા કાપવાનું. જો રવિવાર છે ને નીકળી ગયું લાગે, પાછું ફિટ કરવું પડશે. તો આજે શું કહેવાય રવિવાર ને ઓહો આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે. પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષાથી જય સ્વામિનારાયણ. આજ તો નાનો દિવસ છે એટલે ફટાફટ કામ કરવું પડશે. 21 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ તમને જાણવા જેવું મળી ગયું અત્યારમાં. ને એ મારા હજુ ઉઠા જ છે ને અહીંયા મારા ચા મસ્ત રેડી થઈ ગયો. એટલે મેં પહેલાં ચા પી લીધો, એટલે ભગવાનનું કર્યું પછી ચા પીધો. હવે આપણા ભજીયા રેડી છે જેવી માટે અત્યારમાં નાસ્તામાં કાં હાડકા પવા જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પહેલાં જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામી. આજ પ્રમુખ મહારાજનો કે દીક્ષા દિવસ છે ને એ છે ને આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે એટલે ફટાફટ કામ કરવાનું. દિવસ ફટાફટ પૂરો થઈ જાય એમાં ઓલામ કેલેન્ડરમાં લખેલું હોય વર્ષનો સૌથી મોટો દિવસ થશે એવું. વર્ષનો સૌથી નાનો દિવસ એટલે ફટાફટ કામ કરવાનું. રવિવાર છે ને હા. અને નાસ્તા હું ખાઉં હાલશે હાલો. તો અહીંયા મારા વાસણ ચડાવવાના બાકી છે અને અહીંયા મારું માખણ મસ્ત રેડી થઈ ગયું. તો હવે આપણે માખણ પણ મસ્ત કાઢી અને ઘી મસ્ત બનાવી લઈએ અને હવે બારોબાર જોઈએ વેધર કેવું છે. આ તો અત્યારમાં થોડુંક ઠંડુ લાગે પછી જોઈએ આખો દિવસ શું થાય. તો અહીંયા અમારી મસ્ત નાનું મિની ગાર્ડન રેડી છે અને અહીંયા જો આ ફૂલ છે ને એમાંથી આ સીંગું મેં ફૂલ નહોતા આવતા ને તો સીંગું થઈ ગયું એને સુકાવી દઈએ પછી પાછું એ આપણે વાવી દઈશું. એટલે વાવવાનું તો ઘણું છે. જો એમાં ડબલા રેડી જ રાખ્યા, માટી અહીંયા છે પણ હવે ટાઈમ મળે તો થાય. અહીંયા અમારા ગુલાબના ઓહો અહીંયા અમારે જો મસ્ત જાસૂદ આવ્યું તો આપણે ભગવાનજીને ચડાવી દઈએ. અહીંયા એક છે પણ એ સુકાઈ ગયું, ખબર નહીં હવે સરખું થતું નથી. મેં કીધું જગ્યા બદલાવજો, જગ્યા બદલાવીને ટ્રાય કરી લીધી પણ મેળ ન આવતો, વધારે જ સુકાઈ જાય છે. તો હવે આજ પાછું મેં આ બાજુ લીધું કે થોડોક તડકો ઓછો લાગે, કદાચ તડકો વધારે બહુ લાગતો હોય તો એ બળી જતું હોય એવું બને. એટલે આ બાજુ લીધું ને હવે આપણે એમાં થોડુંક ખાતર નાખ્યું, રેગ્યુલર પાણી નાખશું તો જોઈએ હવે પાછું ઉજરે કે નહીં, નહીંતર પછી એમાં બીજું કંઈક વાવવું પડશે. ફ્રી થાશું તો જોઈએ. આજે મમ્મી કહેતા હતા કે હું ફ્રી થઈશ ને તને માટી બધી ચારી દઈ તો પછી આપણે ધીરે ધીરે મસ્ત વાવી દઈશું બધું. ને અહીંયા જો કેટલું મસ્ત જાસૂદ છે તો લક્ષ્મીજીને ચડાવી દઈએ. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો પ્રચોદયાત. ભગવાનજી બેસી ગયા, આપણે કામ કરવા માંડીએ. પહેલાં તો હું માખણનું ને બધું પતાવી દઉં, ત્યાં તો બધા ઉઠી જશે પછી ધીરે ધીરે નાસ્તો કરી લઈશું. પછી જે રેગ્યુલર કામ હોય છે તો પ્રથાબેન ઉઠી જશે એટલે એની પાછળ જઈશું. તો હવે મળીએ પછી. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 1:30 અને સવારે મળ્યા હતા પાછા ત્યારને કન્ટિન્યુ કામમાં 5 મિનિટે નીચે નથી બેઠી. બોલો આટલું આમ
કન્ટિન્યુ બિઝી રહેતી. પ્રથા હોય ભેગું બીજું કામ હોય. જો કે કપડાં તો મમ્મીએ કપડાને બધું મમ્મીએ કરી દીધું હતું કચરાને. પણ સવારનું કંઈક ને કંઈક જો નાસ્તામાં મમરાની વઘાર્યા, નાસ્તો બધા માટે કર્યો. ત્યારને રસોડામાં જ હતી અને રસોડામાં ટાઈમ વયો ગયો. અને અત્યારે અમારે મસ્ત જમવાનું રેડી થઈ ગયું. તો ભગવાનજી પાસે થાળી છે એ લઈ લઈએ. તો જો આજે મસ્ત મેનુમાં છે કઢી, રીંગણા બટાટાનું શાક, પાપડ, રોટલી, અહીંયા ભાત ને અહીંયા મસ્ત અડદિયો પપ્પાના હાથનો બને. તો હવે ફાઇનલી હું ને મમ્મી બંને જમવા બેસી જઈએ, કારણ કે જઈએ ને જમવાનું તો જો દેખાશે ને. જઈને હવે પ્રથાની ડ્યુટી સાચવશે ને અહીંયા હું ને મમ્મી જમવા બેસી જાય. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કે નાની ડ્યુટી? નાની ડ્યુટી અવાજના હચવાડા. હા એ હચવાય ખરી પાસ તમારી પાસે. હવે તો ભૂખ લઈ ગઈ ને. 1:30 વાગે તમારે તો જો કે મોડો ટાઈમ થઈ ગયો, તમારે વહેલો હોય તો વાંધો ના આવે. તો અહીંયા મસ્ત અહીંયા હવે જમવા બેસી. મમ્મીને ફેવરેટ કઢી. કા મમ્મીને કઢી બહુ ભાવે. કઢી ને ભજીયા ને એવું બધું બહુ ભાવે. જઈને જવું કા ઓલું શું કહેવાય હાહુ જમાઈને હરખા છે. હા મારી ડીશ તો રેડી જ છે. જમવા બેસી જાય ને પછી સાંજે જોઈએ કંઈક પ્લાનિંગ કરશું ક્યાંક જવાનું બહાર. ટાઈમ મળે તો, નહીં તો ઉતારે હું થાકી ગઈ હતી. અત્યારે આપણે કામ સવારના પૂરમાં એકદમ એમ હોય કામ કરી નાખીએ ને આમ કરી નાખીએ ને. અત્યારે રસોઈ કરી લે ને તો પેપડું પાકી જાય, પછી હુઈ જાય એટલે તો હાવ પૂરું થઈ જાય, ગારા જેવું શરૂ થાય. હા હવે એટલે હોલમાં ના રસોડામાં જ કરી, રૂમમાં તો હાલશે. કાલ ઘોઈને કર્યા હતા ને બધામાં, એટલે હવે અત્યારે જાય હોલમાં થોડો કચરો છે એ ને અહીંયા મેં બધા ચોખાના અંદરથી તો સાફ કરી નાખ્યા. ગોળ પ્રથાને ઓલા હાચવે, તું એ કામ કરતી હતી તો મારે થઈ જાય, તું હે ને તો એટલા દીમાં બીજું બધું કામ નીકળી જાય. પછી વાર એકલી હોય તો મેં ના. હા પ્રથા એક હચવાય ને તો વાંધો ના, હુઈ જાય ને પછી મેળ આવે કરવાનું. એ જઈ ન હોય ને એટલે વાંધો ના આવે. તો હાલો પહેલાં જમી લઈએ ને પછી ઘોર્યું બીજું બધું કર્યું પછી. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે બપોરે મળ્યા હતા. પછી આ ચાલુ થઈ જાય ને અમારું પાછું. બાકી પાછા આપણે મળ્યા નહોતા કારણ કે બપોરે પછી થોડીક વાર ઊંઘી ગયા હતા ને પછી મેં શું કહેવાય મસ્ત ફૂલ ને બધું વાવું ને એટલે મેં માટી ચારી સાંજ સુધી. પછી સાંજે મને ફ્રી થયા ને પછી અમે ગયા હતા શાક લેવા. અને હવે શાક લઈને આવીને પ્રથમ પાછળ છું. આજે મમ્મીએ બનાવ્યા મસ્ત થેપલા. મમ્મીના હાથના આજે થેપલા ખાવાના છે. મારી મમ્મી છે કે મારી મમ્મી મારી મમ્મી આવી ગયા. મારા મમ્મી છે એના કે તું બાર જાય બાર મને કે. હા તો જો અહીંયા મારું મસ્ત શાકભાજી આવી ગયું છે. શિયાળો આવે એટલે કે ઈ હક્કા મમ્મી શાકભાજી કેવું મસ્ત આવે. બધું એમ થાય કે કાચું બધું ખાઈ છે. હા ઘરની વાડી ને હા ઘરનું હોય એને કેવી મજા આવે ને. તાજું ફ્રેશ ઉતારે. હા તો થયો આપણે બધાને સબસ્ક્રાઈબરને દયા થાય ને આપણે તમે લ્યો ને અમે લઈએ ને બધા આપણે વાડી લઈએ ને પછી મસ્ત જો શાકભાજી વાવીએ ઘરનું તાજું ઉતારીને ખાઈએ અને ટેસ્ટો પડી જાય નહીં પ્રથા. હાલ આમાં પ્રથાબેન હું ચાલુ હોય ને એટલે આમ જ જોઈએ આખો દી. લોગનું ઇધર ઉધર થઈ જાય. આજે મારે એડિટિંગ થયું નથી કારણ કે કાલ સાંજે પ્રથા જાગતી હતી અને આજ સવારની આમ નામ હતી. બપોર થોડીક વાર સુધી પાછું કામ, પછી ગયા માર્કેટમાં ને અત્યારે જો એમને એમ જ છે. ને અત્યારે જો બેનને રહેવું નથી એટલે હવે જોઈએ શું થાય ને ક્યારે વ્લોગ એડિટ થાય ને મૂકાય. શાકભાજી બધું લેવા તો એ પણ બધું કરવું જોશે. તો પાછા મળીએ પછી. હેલો ફેમિલી, તો 10:30 વાગી ગયા અને અમારા બેન જો ઈ ચાલુ જ છે. એકવાર સૂઈ ગયા હતા તોય પણ પાછું હું હોય જા હાલે લે હું છે. છોરા ઉપર માવા કરી હાલો
બસ બસ માં ને બસ પછી બધી ક્યાંક અડી જાહે. અત્યારે જો જોઈએ જઈને હું લાકડી હતી જો વારો કાઢવાનું લાકડી લઈ આવું પેલા. તો અહીંયા મેં લાકડી લઈ લીધી પણ આ બેન જો એને કરું ને જઈ અહીં સૂઈ ગયા તો જઈ શું થયું તમને શું કરવાનું ટચક્યું ભગવાન એટલે આપણે ઘરના જ વેદ છે. મેં કીધું લાવો તમને વધારે દુખે ને તો ભાંગી દઉં કદાચ ટચક્યું હોય ને તો સરખું થઈ જાય. અને દવા તો ચોપડી બપોરની 2 વાર દવા ચોપડી પણ હજી કંઈ ફેર પડ્યો નથી. એટલે જો હું કહું હલો ભાંગી દઉં. આજે અમે રવિવાર છે 3 ટક ભાંગવાનું હોય એટલે અત્યારે રવિવાર છે એટલે 1 ટક ભાંગી દઉં પછી કાલે 2 વાર કાલે ભાંગી દઈશું એટલે ફેર પડવો હોય તો પડી જાય. જોયો ટચક્યું છે કે શું છે એ ખબર પડી જશે જો મટી જશે તો. અને હવે અત્યારે વાગી ગયા છે 10:30 ને મેં થોડું ઘણું કામ હતું ભાજી વીણવાનું ને એ બધું પતાવ્યું ને જઈએ ફૂદીનો વીણો કારણ કે એને ખાવી પાણીપુરી એટલે પાણીપુરી ખાવી એટલે એને મેં કીધું તો વીણો એટલે એને ફૂદીનો વીણો ને પ્રથાબેનને મમ્મી સુવડાવતા હતા પણ એ બેન સૂતા નહીં જો અત્યારે જોયું છે રમત જોવે ને તો લાકડી લઈને બેન રમવા માંડ્યા ને મેં કીધું વ્લોગનો એન્ડ કરી દઉં તો પહેલાં જઈને ટચક્યું ભાંગી દઉં ને પછી પ્રથાને લઈને સૂઈ જાય કારણ કે બીજું કામ હતું શાકભાજીનું પણ અત્યારે મેળ આવશે નહીં કારણ કે બેન ઉઠી ગયા એને સુવડાવવી પડશે ને એ પહેલાં આપણે જઈને ટચક્યું ભાંગી દઈએ અને પછી હવે મળીએ કાલે નવા વ્લોગની સાથે. તો અમારો વ્લોગ કેવો લાગ્યો એ લાઇક શેર એન્ડ કમેન્ટ કરી દેજો. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. દાદા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અત્યારે લાકડીમાં છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ કરે એ લાકડી લઈને. ચાલો બધાને બાય.